સુરતથી, જ્યાં એક ઝાટકે 3 જિંદગીને કાર ચાલકે મોતને ઘાટ ઉતારી દીધી, જેમાં 2 તો સગા ભાઈ બહેન છે. કેવી રીતે રફતાર ફરી એકવાર બની જીવલેણ, આવો જોઈએ. રફતારના રાજા, જિંદગીના દુશ્મન. બસ 5 સેકન્ડમાં 3 જિંદગી ખતમ. સૌથી પહેલા તો સુરતના લસકાણા 4 રસ્તા પાસે જે 5 સેકન્ડમાં ઘટના ઘટી તે જો. બસ આ 5 સેકન્ડમાં 2 ઘરોમાં માતમનો માહોલ છવાઈ ગયો, કારણ કે બેફામ રીતે કાર દોડાવનારા નબીરાએ 3 લોકોને ઉડાવ્યા, જેમાં 2 સગા ભાઈ બહેન હતા. લસકાણા 4 રસ્તા પાસેની ઘટના. પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો નબીરો. અર્જુન વિરાણી છે નબીરાનું નામ. આ અર્જુનની ગતિનો અંદાજ તો સીસીટીવી પરથી લગાવી શકાય છે. તેણે 2 બાઇક ચાલકને અડફેટે લીધા, જેમાં એક બાઇક પર રાજેશ ગજેરા અને શોભા ગજેરા તેમજ બીજી બાઇક પર મહેશભાઈ લાઠિયા સવાર હતા. બંને બાઇક ચાલકોને ટક્કર મારીને કાર બીઆરટીએસ રોડમાં ઘૂસી ગઈ હતી. પલટી ખાઈને ડિવાઈડર સાથે અથડાયા પછી સ્થાનિકો દોડી ગયા હતા અને નબીરા અર્જુન વિરાણીને ઝડપી પોલીસ હવાલે કરી દીધો હતો. પોલીસ પકડમાં ઉભેલો આ એ જ નબીરો છે જેણે 3 જિંદગી છીનવી લીધી છે. जो कि पुलिस ने पण તેને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. इसके तहत हमने बीएनएस के तहत इसमें 105, 110, 281, 125 ए बी के तहत हमने एक एफआईआर दर्ज किया है, रैश ड्राइविंग ऑन पब्लिक वे और एक्ट इंडेंजरिंग लाइफ एंड पब्लिक सेफ्टी ऑफ अदर्स. इस काम के जो स्विफ्ट गाड़ी को चलाने वाले थे उनका नाम है अर्जुन भाई बालू भाई विराणी. इनका उम्र है 34 ईयर्स और ये अकाउंटेंट का धंधा करते हैं. इसके तहत हमने आरोपी को अटक की है और आगे की कार्यवाही हम कर रहे हैं. આ ઘટના પછી અમે મૃતકોના પરિવાર સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો, તો સાંભળો પોતાનું દુઃખ વ્યક્ત કરતા તેઓ શું કહે છે. આ સુરતની અંદર આ 4th કે 5મી આવી ઘટના છે, જેમાં કાર ચાલકો બેફામ બનીને લોકોને અડફેટે લે છે. જેમાં કાર ચાલક કોઈ જે ગુનો કરનાર વ્યક્તિ છે તે કોઈ પણ રીતે તેને જામીન મળી જાય છે કે કોઈ પણ રીતે એ છૂટી જાય છે, પરંતુ જે મૃત્યુ પામે એના પરિવારજનોનું શું, એ લોકોને કોનો સહારો? એટલે આવા લોકો સામે કડક ને કડક કાયદો હોવો જોઈએ કે આ લોકોને જામીન ન મળે અને આ લોકો સામે પોલીસને પણ કડક ને કડક રીતે કાર્યવાહી કરે, જેથી કરીને બીજા લોકો આવો ગુનો કરતા 100 વાર વિચારે. જો કે સુરતમાં આ પહેલી ઘટના તો છે નહીં. આવી તો અનેક ઘટનાઓ છેલ્લા 1 મહિનામાંથી સામે આવી ચૂકી છે. છતાં આવા નબીરાઓની રફતાર પર સુરત પોલીસ બ્રેક લગાવી શકી નથી અને નબીરાઓ આમ નાગરિકોની જિંદગી સાથે રમત રમે છે. કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત. ઘરની બહાર નીકળો તો ગમે ત્યારે યમરાજ રૂપી નબીરાઓ તમને આવીને ટક્કર મારી શકે છે, એટલે ધ્યાન રાખજો વાહન ચલાવતા સમયે. તમારી પાસે લાયસન્સ હશે, તમે યોગ્ય સ્પીડમાં વાહન ચલાવતા હશો, તમે ટ્રાફિક નિયમોનું પાલન કરતા હશો, પરંતુ માત્ર 3 સેકન્ડમાં તમારી જિંદગી જઈ શકે છે આ નબીરાઓના કારણે કે જે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે, જે રસ્તા હોય ને તેને પોતાના માતા પિતાનો પ્રોપર્ટી માને છે. આવું કહેવું ન જોઈએ, પરંતુ આવું થાય છે, કારણ કે અનેક એવા કેસ અને વધુ એક સુરતમાંથી કેસ સામે આવ્યો છે. રફતારના રાજા એ નબીરાના કારણે 5 સેકન્ડમાં 3 જિંદગી હોમાઈ ગઈ. 3 જિંદગીનો ભોગ લઈ લીધો સગા ભાઈ બહેન હતા એક કેસમાં. એટલે તમે વિચાર કરો, આ લસકાણા 4 રસ્તા પાસેની જે સુરતની ઘટના છે, પૂરપાટ ઝડપે એ નબીરો આવે છે અને બાઇક ચાલકોને અડફેટે લે છે. 3 જિંદગી જાય છે એની એ ઝડપના કારણે, રફતારના કારણે. કહેવું ના જોઈએ, પરંતુ આપણે ત્યાં આવી ઘટનામાં ન્યાય મળવો પણ એક મોટો પડકાર છે. ભલે અર્જુન પકડાઈ ગયો, આવું એટલા માટે આપણે કહેવું પડે છે કારણ કે વિસ્મય શાહના હિટ એન્ડ રન કેસમાં પીડિત પરિવારને ન્યાય માટે વર્ષો સુધી કોર્ટના ચક્કર કાપવા પડ્યા હતા. તથ્ય પટેલના કારણે જોઈ લો, એ કેસમાં હજુ સુધી 9 જિંદગીને ઉડાવનારા તથ્યને કોઈ સજા નથી મળી. બસ તે જેલમાં બંધ છે અને તારીખ પર તારીખના ચક્કર ચાલ્યા કરે છે. ન્યાય આપવો
તે પણ આપણા હાથમાં નથી, પરંતુ જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ, રાઈટ? જો પોલીસ ઈચ્છે ને તો રફતારના રાજા બનેલા નબીરાઓની ગતિ પર ચોક્કસથી કંટ્રોલ કરી શકે છે. જો કે આવું કેટલી હદે શક્ય છે તે પણ એક સવાલ છે. હજી આના કારણે કેટલી જિંદગી જશે એ પણ સવાલ છે. કારણ કે જ્યાં યોગ્ય રીતે ટ્રાફિક પોલીસ દ્વારા જવાબદારી નિભાવવામાં આવવી જોઈએ, યોગ્ય રીતે ટ્રાફિક નિયમોના પાલન કરવા માટે ટકોર કરવી જોઈએ, કાયદા કડક કરવા જોઈએ, એનો અભાવ છે. એના કારણે નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે. હવે વિચાર કરો, આ 3 જિંદગી ગઈ, એના પરિવારજનોની શું હાલત થશે? આ નબીરાઓને એમ લાગે છે કે અમે રફતારથી ગાડી ચલાવીશું તો અમને બહુ મજા આવશે, થ્રિલ, એક ટાઈપનો સ્ટન્ટ, અંદરથી ખુશી મળતી હશે કે વાહ અમે ખૂબ સરસ ગાડી ચલાવી છે, અમારો કોન્ફિડન્સ જો. એના કારણે કોઈનો જીવ જાય ને એની પાછળ એ પરિવાર રજડી પડે છે. એનો કોઈ વિચારશે? ટ્રાફિક નિયમોનું પાલન પોલીસ કરાવે ન કરાવે, એકવાર સ્પીડમાં વાહન ચલાવતા પહેલા વિચારી લેજો કે તમારા કારણે આખો એક પરિવાર બરબાદ થઈ શકે છે.